નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે હોળીના પવનને આધારે આગામી ચોમાસાનો વર્તારો નીકળતો હોય છે. તો તમે હોળી જોઈને આગામી ચોમાસું કેવું રહી શકે છે, સારું થશે કે નબળું, તેને લઈને અનુમાન લગાવતા હોય છે. તો તેની વિશેષ માહિતી મેળવીશું. તમે જાતે કઈ રીતે અનુમાન લગાવી શકો છો તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ઉનાળાએ કાળો કહેર વર્તાવી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો પણ ઉચકાયો છે. ઉનાળો આવો છે તો ચોમાસું કેવું રહેશે તેને લઈને ખેડૂત મિત્રો વચ્ચે ઘણી પ્રશ્નાંતરી જોવા મળતી હોય છે. જ્યારે મિત્રો વાત કરીએ તો ચોમાસાના વર્તારા માટે હોળી અખાત્રીના પવનો પણ જોવામાં આવતા હોય છે, જેના કારણે ચોમાસું કેવું રહી શકે છે આગામી તેને લઈને વર્તારો કાઢતા હોય છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આજે સામાન્ય રીતે હોળીનો પવન એટલા માટે જોવામાં આવે છે કે હોળી એ ઉનાળાના મુખનો પ્રવેશ દ્વાર એટલે કે તહેવાર ગણાય છે. ચાલુ વર્ષે હોળી પર પશ્ચિમ તરફના પવનો રહેવાનું અનુમાન છે. વારંવાર હવામાનમાં પલટા આવી રહ્યા છે. ઉત્તર પૂર્વથી વાયવ્ય ભાગમાં જવાની શક્યતા પવનની હાલ તો દેખાઈ રહી છે. ક્યાંક નૈઋત્ય તરફ પણ પવનો જોવા મળશે. હોળીના એટલે કે ઉનાળુ પવનો રહેવાની સંભાવના છે. હોળીનો પવન સૂર્યાસ્ત થયા બાદ 96 મિનિટ સુધી જોવામાં આવે છે. પ્રગટાવ્યા બાદ જેની નોંધ લેવી. પશ્ચિમનો પવન હોય તો સારો વરસાદ થાય, નૈઋત્યનો પવન હોય તો સાધારણ વરસાદ થતો હોય છે. પરંતુ જો હોળી પ્રગટાવ્યા બાદ પવન કઈ દિશામાં છે તે નક્કી થાય ત્યારે જ ચોક્કસ અનુમાન આવતું હોય છે. આ વખતે ઉનાળુ પવન ફૂંકાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હોળીનો પવન ઉત્તર કે ઈશાન તરફનો હોય તો શિયાળો લંબાઈ શકે છે. પૂર્વનો પવન હોય તો વર્ષ ખંડવૃષ્ટિવાળું થઈ શકે છે. ઈશાનના પવનો વાય તો ઠંડી આવે છે. હોળીના દિવસે ખૂણા અને દિશા આઠે પવનો જોવામાં આવે છે. ઉત્તરનો પવન શિયાળો લંબાય પરંતુ વરસાદ પુષ્કળ થવાના ચિહ્નો બતાવે છે. જ્યારે પશ્ચિમ અને વાયવ્યનો પવન ફૂંકાય તો પણ વરસાદ સારો થાય છે. નૈઋત્યનો પવન સાધારણ વરસાદ થવાના ચિહ્ન બતાવે છે. દક્ષિણનો પવન ફૂંકાય તો વર્ષ નબળું થવાના સંકેતો પણ બતાવે છે. અગ્નિનો પવન વાય તો ચોમાસાનો ભારે વાયુ ફૂંકાય અને વર્ષ નબળું આવે છે. પૂર્વનો પવન વાય તો વર્ષ ચારેય દિશાનો પવન વાય અને આકાશમાં ઘુમરી ચડે તો દુષ્કાળ પડી શકે છે. પરંતુ ચાલુ વર્ષે હોળીના દિવસે પશ્ચિમનો પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. એ મુજબ આ વર્ષ પણ સારું થાય એકદમ તેવી શક્યતા હાલ તો વેધર મોડલો નિષ્ણાંતો જણાવી રહ્યા છે. પરંતુ આજે રાત્રિ દરમિયાન હોળી પ્રગટાવ્યા બાદ જે વિસ્તારની અંદર જે દિશાનો પવન હશે તે મુજબનું ચોમાસું 2025 સાબિત થાય તેવી શક્યતા પૂરી જોવા મળી રહી છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આ તે મિત્રો આજની હોળીને લઈને મહત્વની અપડેટ.